નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી, તેમાં નવું પાઠ્યપુસ્તક આવેલું છે જેનું નામ છે પલાશ। તેનો પાઠ 6, પાઠનું નામ છે તડકીમાં ઘોરે પરપોટાજી। કુલ આ પાઠ છે એ કુલ 4 ભાગની અંદર આપણે રેકોર્ડ કરવાના છીએ। તેમાંનો આ ભાગ 1 છે। ભાગ 1ની અંદર પ્રવૃત્તિ 1.1 થી 2.1 સુધીની પ્રવૃત્તિ છે તેની ચર્ચા કરવાના છીએ। પાઠ છે તેનો પાઠની સમજૂતી મેળવવાના છીએ। મિત્રો, ભાગ 2 થી 4ના વિડીયોની લિંક આ પાઠના એટલે કે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં દરેક ભાગની લિંક આપેલી છે, તેની મદદથી તમે તે વિડીયો જોઈ શકશો। જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। બાળ મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે ઇન્સ્ટોલ કરી શકશો। શરૂઆતની સ્ક્રીન આવી આવશે। PDF મેળવવા માટે આ બધા ધોરણના ઓપ્શનમાં જવાનું છે, એટલે કે પાઠ હોય, જે પાઠ્યપુસ્તક હોય તેના સ્વાધ્યાય તેમજ વિડીયોની PDF મેળવવા માટે તમારે આ બધા ધોરણની અંદર એ ઓપ્શનમાં જવાનું છે। ધોરણ 6 પસંદ કરવાનું છે, પલાશ ગુજરાતી તેના પર ક્લિક કરવાની છે। વિડીયોના ઓપ્શન પર ક્લિક કરી વિડીયો જોઈ શકશો। PDFના ઓપ્શન પર ક્લિક કરી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। તો ચાલો શરૂ કરીએ પાઠ 6નો ભાગ 1। પાઠનું નામ છે તડકીમાં ઘોરે પરપોટાજી, એટલે કે તડકી એટલે કે તડકો હોય તે, તડકો, ઘોરે એટલે સૂતા, ઊંઘતા, એમ આપણે કહીએ ને, શું ઘોર ઘોર કરે છે, ઉઠને હવે, એટલે કે ઘોરે પરપોટાજી એટલે તડકો છે એની અંદર સૂતા છે પરપોટાજી। પરપોટો એટલે સમજીએ આગે। 1.1 તેમાં તમે પરપોટા વિશે જે કંઈ જાણો છો તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। તમારા શિક્ષક તમને આ રીતે પ્રશ્નો પૂછશે। અહીંયા હું તમને પ્રશ્ન પૂછીશ તો પણ તમે જવાબ આપી શકવાના નથી। આમાં તમને જેવો આવડે તેવો જવાબ આપવાનો છે। તમે પરપોટો ક્યાં જોયો છે, શું છે, પરપોટો કેવી રીતે જન્મે છે, આપણે ક્યારેક મેળાની અંદર ગયા હોય તો પેલા ફુગ્ગા થાય, પરપોટા થાય, એના માટેનું આવે છે કે પેલું શેમ્પૂવાળું પાણી કે એમાંથી ડૂબાડીને આપણે કાઢીએ, ફૂંક મારીએ એટલે પરપોટા થાય છે, એ જ આ પરપોટો છે। તો હવે 1.2ની પ્રવૃત્તિ છે। ચાલો હવે રમેશભાઈના પરપોટાને મળીએ। રમેશભાઈ એટલે રમેશભાઈ પારેખ। તો અહીંયા પરપોટો તો તે કવિતા છે, નાનું એવું ગીત છે। તો પાણી વચ્ચે પરપોટો, એકલ દોકલ પરપોટો, જંતર મંતર પરપોટો, પરપોટામાં તળાવ ઝૂલે પરપોટો। તો આ રીતે ગોળ આપણે પરપોટો હોય એની અંદર આજુબાજુનું જે કોઈ પણ ચિત્ર હોય એ આખા આ પરપોટાની અંદર દેખાય છે। એટલા માટે કીધું છે કે તળાવ છે, આખું તળાવ આ પરપોટાની અંદર ઝૂલતું હોય, દેખાતું હોય એવું લાગે છે। પરપોટામાં સવાર ખુલે, આ બધું એમાં પરપોટામાં દેખાય છે। આબ ઉતરી નાહતું એમાં પરપોટો, મૂંગા મૂંગા કાળા પહાડો બેઠા એમાં પરપોટો। ટૂંકમાં પરપોટો ગોળ હોય એટલે આજુબાજુનું જે કોઈ પણ ચિત્ર હોય એ બધું પરપોટામાં દેખાય છે, તેનું વર્ણન અહીં કરેલું છે। તડકા સાથે તાળી લેતું, અંધારાના કૂકા વીણતું, પવન ડાર પણ હિંચકા ખાતું, ઝરણે ઝરણે ડૂબકી જાતું, ઘેઘૂર લીલું વન આવીને, પરપોટાની પીઠે વળગ્યું પરપોટો, પાંખ બીડીને પંખી બેઠું પરપોટો, ટંકાઓના ફૂલો ગૂંથ્યા પરપોટો, પાંખ વીસતું ફળફળ ઉડતું પરપોટો, ફળફળ ફળફળ પરપોટો, એકલ દોકલ પરપોટો, જંતર મંતર પરપોટો। તો આ પરપોટા વિશેનું એક નાનકડું એવું ગીત છે। ટૂંકમાં પરપોટાની અંદર ઘણું બધું જે કોઈ પણ આજુબાજુનું દ્રશ્ય હોય, સવારનું હોય, સાંજનું હોય, રાતનું હોય, જે કોઈ પણ હોય એ પરપોટાની અંદર દેખાય છે, તે અહીં કહેવા માગે છે। આગળ વધીએ। કવિતાના આધારે જેટલા વિકલ્પ હોય તે દરેક પર ટીક કરવાની છે। એનો મતલબ પરપોટો કેવો છે, તો અહીંયા જે આ 4 ખાના આપેલા છે તેની અંદર જે પરપોટો કેવો છે એ લાગુ પડતું હોય તે દરેકમાં ટીક કરવાની છે। તો પરપોટો કેવો છે, તેમાં જાદુ જેવો, ચમત્કારિક મંત્ર જેવો છે, એકલવાયો છે, આ રીતે લખી શકશો। બીજું છે પરપોટાની અંદર શું છે, બીજા નંબર, એટલે કે આપણે આ બાજુ જોઈ રહ્યા છીએ। તો પરપોટાની અંદર શું છે, તો તેમાં પહાડ, તળાવ છે, ઉગતી સવાર છે, આ રીતે લખી શકીએ। ત્રીજું છે ફુગ્ગા અને પરપોટા બંને બાબતે શું સાચું, એટલે કે ફુગ્ગો પણ ગોળ હોય, પરપોટો તે પણ ગોળ હોય, પરપોટો તો એકદમ ગોળ હોય। તો આ બંનેમાં શું સાચું છે
તો તે બંને લગભગ ગોળ છે, બંને પાણીમાં તરે છે, બંનેની સપાટી પાતળી હોય છે. ચોથું છે પરપોટો જાદુ જેવો છે, કારણ શું કામ? તો જે લાગુ પડતું હોય તેમાં ટીક મારવાની છે. તેની આજુબાજુનું બધું તેનામાં દેખાય છે, તેના કરતાં ઘણું મોટું હોય તેવું બધું તેનામાં સમાઈ જાય છે. તે હવા અને પાણીથી બને છે અને તે ઉડે છે. ફુગ્ગો પણ ઉડી શકે, ફૂંક મારો તો ઉડે, પરપોટો છે તે પણ ઉડે છે. આ રીતે લખી શકીએ. 2.1 આવો તે કેવો પરપોટો? ચાલો વાર્તામાંથી જાણીએ. અહીં અગાઉ મેં તમને સમજણ દરેક વિડીયોની અંદર હું કહું છું કે પાઠની અહીંયા સ્ટાર આપેલા હોય છે, કુલ 5 સ્ટાર હોય છે. તમને આ પાઠ જેવો લાગે, સૌથી વધારે બહુ ગમે તો 5 સ્ટારની અંદર તમારે કલર પૂરી દેવાનો. ઓછો અડધો ગમે 50% તો આ 2 સ્ટાર આખા અને અડધા સ્ટારમાં કલર પૂરવાનો. આ રીતે તમે કલર પૂરી શકો અને તેને પાઠને રેટિંગ એટલે કે સ્ટાર આપી શકશો. એક હતો પરપોટો હવાથી બનેલો ને પાણીથી મઢેલો. હવાથી, અંદર હવા હોય, આજુબાજુ પાણી હોય એટલે કે પાણીથી મઢેલો હોય એમ, અને અંદર હવા ભરેલી હોય એટલે કે આ રીતે પરપોટો બને છે. ખારી નદીની વચ્ચોવચ એનું ઘર. ખારી એક આ નદી છે, આ નદી એની વચ્ચોવચ એનું આ ઘર છે. ઘરનું નામ તરાપો. ઘરનું નામ એટલે કે આ લાકડાનું જે આ પાટિયું પડ્યું છે અને જે તરે છે તે તરાપો એટલે કે ઘરનું નામ આ તરાપો છે. નદીમાં તરાપો તર્યા કરે ને તરાપામાં પરપોટો ફર્યા કરે. હવે તરાપો, જો આ જે પાઠ છે એક થોડો કાલ્પનિક છે, એમાંથી જે આપણે સમજવાનું છે એટલે કે કલ્પના જ કરવાની છે. આવું પરપોટો છે આટલું બધું રહી શકે નહીં, તરત જો કોઈ વસ્તુ વળે તો ફૂટી જાય, પણ આ કાલ્પનિક વાર્તા છે. તો આ પરપોટો છે આખો દિવસ આ તરાપા ઉપર રહી અને ફર્યા કરતો. નદીને બેવ કિનારે 2 ગામ. 2 કિનારે નદીની આ બાજુ પણ ગામ છે, આ બાજુ પણ ગામ છે. એકનું નામ આજુ, બીજાનું નામ બાજુ. આ બાજુનું ગામ છે તેનું નામ આજુ અને આનું નામ છે તે બાજુ. બંને ગામમાં પરપોટાના 2 દોસ્ત રહે. આ બંને ગામની અંદર આ પરપોટાના આ ગામમાં પણ દોસ્ત રહે અને આ ગામમાં પણ દોસ્ત રહે. તો આ રીતે બંને ગામમાં દોસ્ત રહેતા. એકનું નામ સૂકો, બીજાનું નામ લીલો. આ બંને ગામમાં તો આ બાજુ સૂકો રહેતો, આ બાજુ લીલો રહેતો. સૂકો આજુ ગામ રહે ને લીલો બાજુ ગામ રહે. સૂકા પાસે એક સોનેરી રંગની ઝૂંપડી ને રૂપેરી રંગની બકરી. લીલા પાસે મસ્ત મોટી હવેલી ને અધધ ગાય ભેંસ એટલે કે અધધ એટલે બહુ બધી. સૂકો મહેનતુ અને લીલો મોજીલો. જે આ સૂકો હતો એ મહેનતુ હતો, મોજીલો હતો, અને જે લીલો હતો તે મોજીલો, જલસા કરવાના, એ ફરવાનું, આટા મારવાનું, બહુ ટેન્શન લેવાનું નહીં, એવો હતો. સૂકાનું જોર એના બાવડામાં અને લીલાની તાકાત એના ભેજામાં. સૂકાનું જોર એટલે સૂકો જે હતો એનું જોર શેમાં હતું? એના બાવડામાં, એટલે કે આનું બાવડું સારું મજબૂત છે, એમ તાકાતવાળું છે એમ. અને લીલાની તાકાત શેના હતી? એના ભેજામાં, એટલે કે મગજથી આપણે અમુક વસ્તુ એવું હોય કે જે તાકાતથી વસ્તુ ના થતું હોય અને એ કામ તાકાતથી ના થતું હોય પણ તમારે બુદ્ધિ વાપરવી પડે, એટલે કે મગજ વાપરવું પડે. તો બુદ્ધિ વાપરો, મગજ વાપરો તો એ ગમે એવું અઘરું કામ હોય એ પણ આપણે સરળતાથી કરી શકીએ. ભાઈ ગમે એટલી તાકાત હોય, ગમે એટલા અઠ્ઠા પઠ્ઠા હોય તો એ કામ થાય નહીં. એટલે કે બંને જરૂર છે, તાકાતની પણ બાવડામાં તાકાતની જરૂર છે અને મગજની એટલે કે બુદ્ધિની પણ જરૂર છે. મલક આખામાં સૂકાનું બાવળું ને લીલાનું ભેજું બહુ વખણાય. મલક એટલે કે દરેક જગ્યાએ સૂકાનું બાવળું વખણાય અને લીલાનું ભેજું વખણાય. પણ પરપોટાને કશી પરવા નહીં. આ પરપોટાને કોઈ ચિંતા નહીં, એ ટેન્શન નહીં કે ફર્યા કરવાનું, તરાપામાં બે જવાનું, એક ગામથી બીજે ગામ પાણી જાય એમ તર્યા કરવાનું. બસ તરાપે બેસીને તર્યા કરે. તરાપા નીચે નદી વયા કરે. આજુને બાજુ 2 ગામના લોકો ખારી નદીનું ખારું ખારું પાણી પીને ટાબ ટાબ બોલાવી જલસા કરે. સૂકાને લીલાને જેટલી પરપોટા સાથે દોસ્તી એટલું જ એકબીજા માટે વેર. સૂકાને લીલાને જેટલી પરપોટા સાથે દોસ્તી હતી એટલું જ એકબીજા માટે વેર. એકબીજાના આમ કંઈ વાતો કરે ને તો બને નહીં, તરત ઝઘડી પડે એવા હતા સૂકો અને લીલો. પણ પરપોટાને કશી પરવા નહીં. હવે જો સૂકો અને લીલો બંને એકબીજા સાથે ઝઘડી પડતા, પણ એ બંને પાછા કોના મિત્રો? પરપોટાના મિત્રો હતા. એ તો આંખ આડા કાન કરે ને કાન આડું નાક ધરે ને લહેરથી તર્યા કરે. હા, રોજ એક વાર બંને દોસ્તો જોડે રમવા જાય. કોક વાર આ બાજુ સૂકા જોડે જાય તો આ બાજુ લીલા જોડે જાય, એમ કરીને રમવા જાય. રોજ સવારે માથે ટોપી મૂકી, હાથમાં સોટી લઈ પહેલાં જાય
આજુ ગામ સુકા સાથે સાત તાળી રમવા. પહેલાં આજુ સાથે જાય, આજુના ગામમાં, આજુ ગામમાં સુકા સાથે સાત તાળી રમે. બપોરે પાછો તરાપો આવી હવાનો લાડુ જમે અને સાંજ પડતા પિંગ પોંગ ઉડતો ઉડતો પહોંચે બાજુના ગામ એટલે કે બાજુ ગામ. લીલા ભેગો પકડદાવ રમે એટલે કે સૂકા ભેગો સાત તાળી રમે અને લીલા ભેગો પકડદાવ રમે. રાતે વળી તરાપે જઈ હવાનો લાડુ જમે અને ચાંદો ઉગતા પહેલાં જ બૂડ બૂડ નસકોરા બોલાવતો ઘસઘટાસ ઊંઘી જાય. લાડુ જમીને ઓડકાર આવે ને પાછો ઊંઘી જાય. એકવાર એવું બન્યું કે મલકના 4 આંખો ને 40 હાથવાળો દુકાળ આવ્યો. 4 આંખો એટલે કે 4 આંખો થઈ જાય. કોઈ પણ ગમે એમ કરો તો એ વરસાદ ને એવું ના હોય તો એ કરવાનું શું? ખેતરમાં પાક ના ઉગે તો ખાઈએ શું ને આ બધું થાય. દુકાળ પડે એટલે કે વરસાદ જ ના પડે. કોઈ એને જુએ નહીં, પણ એ બધા એને જુએ. કોઈ એને જુએ નહીં કારણ કે કોઈ નદી તરફ જાય નહીં અને એ પરપોટો છે સારું બધાને જોયા કરતો. ચારે તરફ એની ગરમ ગરમ આંખો ફેરવીને 20 ખોબે જમે. મલક તો આખો મૂંઝાઈ ગયો કારણ કે વરસાદ પડતો નથી, દુકાળ આવ્યો છે. વાદળ ગરજે નહીં ને પાણી વરસે નહીં, કોયલ ટવકે નહીં ને મોર ગહેકે નહીં, ખેતરમાં ધાન પાકે નહીં ને ધાન વિના જીવન ચાલે નહીં. એટલે કે કોયલ બોલતી નથી, મોર ટહુકતો નથી, ખેતરની અંદર દુકાનના કારણે ધાન એટલે કે અનાજ પાકતું નથી. હવે અનાજ ના પાકે તો જીવન કેમ ચાલે? ખાવું શું? કોયલ ને કૂતરા, માણસ ને મોર બધા એના ગળા સુકાવા લાગ્યા. હવે લીલો સૂકો અને પરપોટો શું કરશે? કંઈ કરશે ને વરસાદ લાવવા માટે, કંઈ થશે? જોઈએ આગળ શું થશે. પણ પરપોટાને કશી પરવા નહીં. પરપોટો મોજીલો, એ ટેન્શન લીધા વગર બધું ફર્યા કરતો ભાઈ. આ તો એને કોઈ મગજમારી નહીં, કોઈ ટેન્શન નહીં, કોઈ ચિંતા નહીં. એ તો માથે ટોપી મૂકીને પિંગ પોંગ ઉડતો ઉડતો જાય. આજુ ગામ સાત તાળી રમવા. બપોરે તરાપે જઈ હવાનો લાડુ જમે. ઓયા જો પાછો જમીન તો શું કહે? ઓડકાર આવે ને આપણે કહીએ ને ઓયા, એવું પાછો ઓડકાર ખાય. બોલો, આપણને એમ થાય 1-2 નાખી દઈએ પરપોટાને, થાય ને એવું, પરપોટો ફૂટી જાય. સાંજે ઉપડે બાજુ ગામ પકડદાવ રમવા. ચાંદો ઉગતા પહેલાં તો હવાનો લાડુ જમીને મંડે બૂડ બૂડ ઘોરવા એટલે સૂઈ જાય પાછો. આજુ ગામનો સૂકો તો દિવસે ને રાતે ભેગા કરે ને બાવડાના જોરે માંડ રોટલો રડે. બાજુ ગામનો લીલો ભેજું લડાવે ને પકવાન જમે. બાજુ ગામનો લીલો હતો એ મગજ દોડાવે અને પકવાન એવા ઘણા બધું સારું ખાવાનું ને એવું બધું જમે. અને આ સૂકો તો શું કરે? દિવસ રાત ભેગા કરે એટલે કે મહેનત કરે અને છેલ્લે માંડ એનો રોટલો મળતો. પણ દુકાળને તો 4 આંખો ને 40 હાથ. એ તો લાય આંખો ફેરવે ને કૂવા તળાવ સૂકવતો જાય. એટલે દુકાળ પડ્યો, વરસાદ પડે ને કૂવા તળાવ પાણીના બધું સુકાઈ ગયું. 20 ખોબે જમે ને ખેતર ખૂટાડતો જાય. એટલે કે દુકાળ છે 20 ખોબે જમે અને ખેતર ખૂટાડતો જાય. એટલે કે ક્યાંય પાણી અને રહેવા દીધું નહીં. વરસાદ પડે તો પછી એ બધું ભરાય ને, પણ આ તો બધું દુકાળે શું કર્યું? બધું પૂરું થઈ ગયું કારણ કે ખેતરમાં કોઈ પાણી રહ્યા નહીં, કૂવા તળાવ નદી ક્યાંય પાણી રહ્યા નહીં. સૂકો ને લીલો બે મૂંઝાયા. સૂકાને આજની ચિંતા ને લીલાને આવતીકાલનો ડર. સૂકાને આજની ચિંતા, સૂકાને આજનું મોજી લો તો એમ કે સૂકાને એવું થતું કે ક્યાં જઈશું, શું કરશું, આજનું ને ટેન્શન, ભવિષ્યમાં શું થશે એનું કંઈ નહીં. અને લીલો તો બુદ્ધિવાળો હતો, મગજવાળો હતો કે સારું દુકાળ છે, વરસાદ આવતો નથી, ભવિષ્યમાં આપણે શું કરશું, 2-4 મહિના 2 મહિના પછી શું કરશું, આવું થશે તો આખી વર્ષ બગડશે આપણે તો કે. દુકાળે તો જોતામાં આખો મલક સૂકવવા માંડ્યો. વરસાદ વિના કરવું શું, ખેતર વિના રાંધવું શું, રાંધા વિના જમવું શું અને જમ્યા વિના જીવવું શું. એટલે વરસાદ પડતો નથી, ખેતર વિના શું બનાવવું. ખેતરમાં જ્યાં વરસાદ આવે તો કંઈક અનાજના દાણા કેવું પાકો, પણ અનાજના દાણા મળે તો રાંધીએ ને, કારણ કે રાંધ્યા વિના જમવું શું, કારણ કે દાણા પાકતા નથી, અને જમ્યા વિના જીવવું કેવી રીતે. રાત પડી ગઈ, ચાંદો ઉગ્યો. બગાસું ખાતા ચાંદાએ જોયું તો પરપોટો તો છીપલાને ઓસીકે માથું મૂકીને નિરાતે બૂડ કરતો સૂતો હતો. ચાંદાએ એક નજરે આજુ ગામ જોયું અને બીજી નજરે બાજુ તરફ એટલે કે બાજુ ગામ તરફ જોયું. જુએ છે તો આજુ ગામનો સૂકો બાવડાના જોરે નદીને ખેંચે છે એના ખેતર તરફ, અને બાજુ ગામનો લીલો ભેજાના જોરે નદીને ખેંચે છે એના ખેતર તરફ.
ચાંદાને ચિંતા થઈ. આજુબાજુનો જે ગામ હવાડા હતા એમાં સૂકો ને લીલો તળાવ ને ખેતરને એની ખેતર તરફ ખેંચતા હતા, પણ એમ થોડું કેમ ખેંચે કે પાણી આવે. એ તો ઠંડા ઠંડા ચૂંટલા ખણીને પરપોટાને ઉઠાડવા માંડ્યા, પણ પરપોટાને તો કશી પરવા નહીં. એ તો તરાપે પડ્યો હતો, જે પેલું લાકડું હતું એના ઉપર પડ્યો ઘોરતો હતો, એટલે કે ઊંઘતો હતો, બૂડ 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 કરતો. તરાપા નીચે નદી તો ચીરાવા માંડી, ચર ચર, કારણ કે નદી સુકાઈ ગઈ. નદીનો ડાબો હાડ સૂકાના દોરડે બંધાયો છે, જમણો હાથ લીલાના ભેજા જોડે વીંટાયો છે. એટલે કે એને ખેંચતા હતા, એટલે કે વરસાદ આવે ને એમ એવું એમ બતાવેલું છે. નદી તો કંઈ મૂંગી મૂંગી ચીસો પાડે છે, કંઈ ચીસો પાડે છે, પણ સાંભળે કોણ? નદી ચીસો પાડે કે ભાઈ વરસાદ આવો, પાણી આવો, આ સૂકો અને આ બાજુ લીલો મને પકડીને ખેંચે છે કે પાણી જોઈએ, અમારે પાણી જોઈએ, પણ શું કરવું? કે નકરો એક દુષ્કાળ છે, ચારે બાજુ બધું સૂકું ભંટ છે, મલક આખો મરવા પડ્યો છે, અને પરપોટો તો બૂડ બૂડ કરતો સૂઈ ગયો. બોલો, એને કોઈ અસર લાગતી નથી. આવડો મોટો દુષ્કાળ છે તો પરપોટો તો જલસા કરે. જોત જોતામાં તો પોણા ભાગની નદી ચોરી ગયો લીલો, ને પા ભાગની નદી ખેંચી ગયો સૂકો. પોણા ભાગની નદી લીલો લઈ ગયો, ને પા એટલે કે અડધાની અડધી નદી સૂકો લઈ ગયો. પરપોટાનો તરાપો તો ભખાંગ દઈને નદીની રેતીમાં ખૂંપાઈ ગયો. કે પાણી હોય તો પરપોટાનો પેલો તરાપો લાકડું હતું તે તરે પાણી જ પૂરું થઈ ગયું, તો પછી શું થાય? અડધું પાણી લીલો લઈ ગયો ને થોડું ઘણું પાણી સૂકો લઈ ગયો, એટલે પાણી રહ્યું નહીં નદીની અંદર. એટલે તો એ ભણાંગ કરીને જે પેલું તરાપો હતો તે લીધે પછડાયો. પણ ઊંઘમાંથી ઉઠે તો પરપોટો નહીં. આ તો હવે ભાઈ ઊંઘમાંથી ઉઠે તો ના, તો ઘોરી કહેતો હતો, એ સૂયા કરતો. એ તો બસ ઘોર્યા કરે, બૂડ 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 ઘોર્યા એટલે સૂયા કરે, ઊંઘ્યા કરે. આમ ને આમ દિવસો વીતતા ગયા અને રાતો ખૂટતી ગઈ. વરસાદ આવે નહીં, દુકાળ જાય નહીં. રોજ રાતે ચાંદો પરપોટાને ઢંઢોળે, પણ પરપોટો ઉઠે નહીં. ને દુકાળ તો રાત ને દિવસ ખડ ખડ હસતો જાય, ને 20 ખોબે જમતો જાય. એટલે કે બહુ એવો દુકાળ પડતો ગયો અને હસતો જાય. પાણીને પકવાન, રોટલાને રા બધું સબકડા બોલાવતો પી જાય. કોણ? દુકાળ. આ જોઈને ચાંદો તો સૂડ 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 નિરાશા નાખે. ચાંદાને ચિંતા થઈ કે યારું કરવું શું કે આનું હવે. એક રાતે ઓહિયા ઉડકાર ખાતો દુકાળ નદીની રેતમાં પડતો પડતો હસતો હતો. ચાંદાથી રહેવાયું નહીં. ચાંદો દુકાળને કહે, ભાઈ તું જવાનું શું લઈશ? એટલે કે ભાઈ હવે તું જા, તું જઈશ તો વરસાદ આવે. દુકાળ તો હસ્યા કરે, ખળ ખળ. ચાંદાને બહુ પૂછ્યું તો દુકાળ કહે, પરપોટો ઉઠે ને સૂકાના બાવળાનું ને લીલાના ભેજાનું જોર ભેગું કરીને એ ફૂંક મારે તો હું ઉડી જાઉં. હવે દુકાળ એવું કીધું, જો આ પરપોટો ઉઠે અને પરપોટો જાય તો હું આવું, એટલે કે તો હું હટી જાઉં અને વરસાદ આવે. સમજ્યા? એટલે કે પરપોટો જતો રહે તો આ દુકાળ કે હું પણ જતો રહું અને વરસાદ આવે. આટલું કહીને દુકાળ તો મંડ્યો પેટ ભરીને ખડખડ હસવા. કે લીલાનું તમે ભેજાનું જોર ભેગું કરો અને સૂકાનું બાવળું એટલે કે તાકાત ભેગી કરો, બંને થઈને ફૂંક મારે તો પરપોટો જતો રહે, તો હું પણ જતો રહું, વરસાદ આવે. હવે જોઈએ આગળ શું થાય છે વાર્તામાં. તો ચાંદો નિસાસા બોલાવવા લાગ્યો, પણ પરપોટો તો એને ઘોરે બૂડ બૂડ એ સૂતો હતો, એને કોઈ ફેર પડ્યો નહીં. થોડા દિવસ પછી એકવાર સવારે પરપોટો તો માથે ટોપી પહેરીને ઉપડ્યો આજુ ગામ સૂકા જોડે 7 તાળી રમવા. જઈને જુએ છે તો ગામમાં કોઈ નહીં, કોઈ દેખાય જ નહીં, કારણ કે દુકાળ પડે તો. નદી સૂકો, નહીં સૂકાનું સોનેરી ઝૂંપડું. પરપોટો તો મૂંઝાયો કે યાર હું 7 તાળી રમવા આવ્યો, ના સૂકો ક્યાં ગયો હશે. બપોરે હવાનો લાડુ જમીને વળી ઉપડ્યો બાજુ ગામ પકડદાવ રમવા માટે. કોના જોડે? લીલા જોડે. જઈને જુએ છે તો ગામમાં કોઈ નહીં, નહીં લીલો, નહીં લીલાની હવેલી. દુકાળ તો આ જોઈ એની મૂછમાં એટલું હશે, એને તો મજા આવી જાય કે એ પરપોટો કે ધંધે લાગ્યો કે એ આમ જાય તેમ જાય, પણ એને કોઈ મળતું નથી. ઉછળીને મૂછ બેવડી વળી ગઈ, એને મજા આવી ગઈ દુકાળને. પરપોટો તો રોજ રોવા જેવો થઈ ગયો. હવે લ્યો કરવું શું? પકડદાવને 7 તાળી કોણી જોડે રમવા, ને રમ્યા વગર તો ઊંઘાઈ ન આવે, લાડુય ન ભાવે. તો તરાપામાં આવીને એ તો ચત્તો પડ્યો બૂડ 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 રડવા લાગ્યો. ભાઈ હવે ખબર પડી કોને? પરપોટાને. એને રડતો જોઈને દુકાળ મૂછમાં હસે. રાત પડી ગઈ, ચાંદો ઉગ્યો. જુએ છે તો આજુ ગામ ને બાજુ ગામ સૂકો ને લીલો કોઈ મળે નહીં.
ખાલી તરાપામાં પડ્યો પડ્યો બૂડ બૂડ રડતો રડતો પરપોટો દેખાય, એટલે કે આજુબાજુ જોયું પણ લીલો અને સૂકો કોઈ એ દેખાતા જ નહોતા. અને પરપોટો તો તરાપાની અંદર પેલું લાકડાનું તરાપો કહેવાય, તો તરાપાની અંદર પડ્યો પડ્યો રડતો હતો, બૂડ બૂડ કરતો હતો. ચાંદાને આ જોઈ એટલું બધું દુઃખ થયું કે એનાથી એક સુડસુડિયો નિસાસો નંખાઈ ગયો અને ચાંદાનો સુડસુડિયો નિસાસો સીધો પરપોટાના પેટ પર જઈને તડાંગ કહીને ટકરાયો ને પટાક કરતો પરપોટો ફૂટી ગયો અને ફૂડુક દઈને અવાજ આવ્યો. એટલે કે પરપોટો આપણે ઘણીવાર ઉડાડીએ અને આમાં આંગળી અડાડીને કેમ ફૂટી જાય, એવા ચાંદાનો સુડસુડિયો નિસાસો એ પરપોટાના પેટ ઉપર એટલે કે પરપોટા ઉપર જઈને અથડાયો, ટણાંગ દઈને ટકરાયો અને પરપોટો ફૂટી ગયો. અને હવે વરસાદ આવશે, દુકાળ પણ જતો રહેશે અને સૂકા અને લીલો એને મજા પડી જશે. તો આવું એક સરસ મજાનો પાઠ પરેશ નાયક દ્વારા, એટલે કે કઈ રીતનું પરપોટો શું કરે છે એ બધું આપણે સમજાવ્યું છે. દુષ્કાળ અને વરસાદ ના આવે તો દુકાળની પરિસ્થિતિનું સર્જન થાય છે તે માટેનું આખું એક વર્ણન અહીંયા આપણને કાલ્પનિક રીતે બતાવવામાં આવ્યું છે. આગળ પ્રશ્નોના જવાબ જોઈએ. વાતચીત સ્વરૂપે પ્રશ્નોના જવાબ છે. આ વાર્તામાં જે થાય છે તે સાચું લાગે છે કે ખોટું? તો મજા કેમ આવી, કેમ ન આવી? તમને સાચું લાગે છે કે ખોટું? ખોટું કે જે તમને લાગતું હોય લખવાનું. મજા આવી કે ન આવી, શું છે એ પણ તમારે લખવાનું છે. તો આ વાર્તામાં જે થાય છે તે ખોટું લાગે છે, છતાં એમાં મજા આવી. પરપોટાની મનમોજી દિનચર્યા, તેના મિત્રો સૂકા અને લીલા સાથેની રમતો, હવાના લાડુ જમવા, બુડબુડ નસકોરા બોલાવી, ઘસઘસાટ ઊંઘી જવું વગેરે બાબતોની મજા આવી. પરપોટો દુકાળની પરિસ્થિતિ ઊભી થતાં ફૂટી જાય છે, એની મજા ન આવી, મને દુઃખ થયું. આગળનો પ્રશ્ન છે, તમે આવું ખોટા જેવું થતું હોય તેવી કોઈ વાર્તા વાંચી છે કે ફિલ્મ જોઈ છે? જો હા તો તેના વિશે થોડી ઘણી વાત કરો. તો આપણે લખીએ કે હા, આવું ખોટા જેવું થતું હોય એવી વાર્તા મેં વાંચી છે, જેમાં પરીન નામના વાર્તાના પુસ્તકમાં આપવામાં આવેલ છે. પતંગને રંગ વગરના પતંગિયાને રંગ આપતા, નાની છોકરીને ખુશ કરવા રંગીન પાણીનો વરસાદ વરસાવતા, દુષ્ટ પતંગને હરાવતા, ફૂલની કેદમાંથી પતંગિયાને મુક્ત કરાવતા, સોનેરી માછલીને મગરથી બચાવતા, ઠીંગણા જોકરોને પોતાના પર બેસાડી હવાઈ મુસાફરી કરાવતો, આ બધું દર્શાવ્યું છે. એટલે કે આ બધું જ છે કાલ્પનિક વાર્તો છે, કાલ્પનિક છે પણ મજા આવે. પરપોટો ફૂટી ગયો ત્યારે તમને કેવી લાગણી થઈ? આનંદની થઈ કે દુઃખની થઈ? શા માટે? તો તેનો આપણે જવાબ મેળવીએ. તો પરપોટો ફૂટી ગયો ત્યારે મને દુઃખની લાગણી થઈ, કારણ કે પરપોટો ફૂટી ગયો ન હોત તો દુકાળની શરત મુજબ તે સૂકાના બાવળાનું અને લીલાના ભેજાનું જોર ભેગું કરીને ફૂંક મારે તો દુકાળ ઉડી જવાનો હતો. આગળનો પ્રશ્ન છે, વાર્તામાં તમને શાની નવાઈ લાગી હતી? શા માટે? જવાબ જોઈએ. દુકાળ પડવાના કારણે બંને કિનારાના ગામો સુકાવા લાગ્યા, છતાં પરપોટો હવાનો લાડુ જમી બુડબુડ નસકોરા બોલાવતો, ઘસઘસાટ ઊંઘતો હતો. તે વાંચીને મને નવાઈ લાગી, કારણ કે એને કોઈ ફેર પડતો નહોતો પરપોટાને. આગળનો પ્રશ્ન, હવે શું થશે એવું તમને ક્યારે થયેલું? આમ બીક ટેન્શન થઈ ગયું હોય કે યારું હવે શું થશે ને આવું એવું ક્યારે લાગ્યું? તો હવે શું થશે એવું મને 2 વાર લાગ્યું. ક્યારે? તો મલકમાં 4 આંખો અને 40 હાથવાળો દુકાળ આવ્યો ત્યારે લાગ્યું કે યારું હવે શું થશે, વરસાદ પડશે કે કેમ, લોકો કઈ રીતે ખાવાનું ને એ બધું કેવી રીતે પૂરું કરશે, પાણી કેવી રીતે મેળવશે, જમીનમાં કંઈ પાકશે નહીં તો ખાશે કેવી રીતે, જીવશે કેવી રીતે, પશુ ઢોર ડાખર ભેંસો ગાયો ભેંસો બધું શું ખાશે, એવું બધું મને ટેન્શન આવવા માંડ્યું. ચાંદાને દુકાળે કહ્યું કે પરપોટો ઉઠીને સૂકાના બાવળાનું અને લીલાના ભેજાનું જોર ભેગું કરીને એક ફૂંક મારે તો હું ઉડી જાઉં. ત્યારે લાગ્યું કે હવે શું થશે. નેક્સ્ટ, વાર્તાની કઈ કઈ વાત તમને યાદ રહી? વાર્તામાં જે યાદ રહ્યું હોય તે લખવાનું છે. તો નીચેની વાતો યાદ રહી. તેમાં ખારી નદીના પાણીમાં તરાપા પર તરતો પરપોટો, નદી કિનારા બંને ગામ જેનું નામ છે આજુ અને બાજુ, તેમાં રહેતા પરપોટાના મિત્રો, એક સૂકો અને બીજો લીલો, 4 આંખો અને 40 હાથવાળો દુકાળ, આ બધું મને યાદ રહ્યું. દુકાળ એટલે શું? દુકાળ આવે ત્યારે શું થાય? આખા પાઠની અંદર આપેલું છે. વરસાદ ન પડે તો શું થાય? તો દુકાળ એટલે વરસાદની ઋતુમાં વરસાદ ન વરસે, તેને કારણે ખોરાક, ઘાસ, પાણીની તંગી અને તેનો ખરાબ સમય આવે. દુકાળ આવે ત્યારે કાળઝાળ ગરમી પડે, નદી નાળા તળાવ સુકાઈ જાય, પશુને ઘાસચારો મળે નહીં, માણસો ભૂખોય મરે,
પાણી વિના જીવ માત્ર ત્રાહિમામ પોકારી ઉઠે છે. બધા લોકો કંટાળી જાય, વરસાદ આવે એના માટેના હવન, ભગવાનને પ્રાર્થના કરવા માંડે, કારણ કે એમનો રોજગારી એના ઉપર છે. આ બધું થાય છે. નેક્સ્ટ, દુકાળ સમયે કોઈ ખુશ થાય તો તમે એને શું કહો? ખુશ થાય તો એને શું? આપણે દાંત ચડે ને એક ઝાપટ મારી લઉં, તો વરસાદ આવતો નહીં, નારો હસ્યા કરે, એવું થાય ને. તો દુકાળ સમયે ભાગ્યે જ કોઈ ખુશ થાય, છતાં જો કોઈ ખુશ થાય તો એ હીન વૃત્તિવાળો કહેવાય. સવૃત્તિવાળો હોય તો દયા કરુણા રાખે, હીન વૃત્તિ હોય તે રાજી થાય. એટલે કે એને કોઈ પડી ના હોય, કોઈ ટેન્શન ના હોય ને એવું બધું હોય, એ હસ્યા કરે. એટલે કે એનામાં કોઈ ટૂંકમાં મગજ વગર ન હોય. તમે સૂકા અને લીલા વિશે વાંચતા હતા ત્યારે તમને કોણ કોણ યાદ આવતું હતું? નેક્સ્ટ, એનો જવાબ જોઈએ. તો હું સૂકા અને લીલા વિશે વાંચતો હતો ત્યારે મને મારા 2 મિત્રો યાદ આવતા. બંને ગાઢ મિત્રો હતા, સાથે રમે, ફરે, ભણે, પણ એક મિત્ર પોતાની શારીરિક શક્તિને આધારે કામ પૂરું કરવાનો પ્રયત્ન કરે, જ્યારે બીજો મિત્ર પોતાના મગજનો ઉપયોગ કરી કામ પૂરું કરવાનો પ્રયત્ન કરતો હતો. તો મિત્રો, આપણે અહીંયા પાઠ છે તડકીમાં ઘોરે પરપોટાજી, તેનું પાઠ સમજૂતી અને પ્રશ્નના જવાબની ચર્ચા આપણે કરી. 1.1 થી 2.1 સુધીની પ્રવૃત્તિ, તેનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. પરંતુ ટોટલ 4 ભાગ છે. 4 ભાગની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. તેની મદદથી તમે જે તે ભાગના વિડીયો જોઈ શકશો અને તમારું હોમવર્ક પૂર્ણ કરી શકશો, સમજૂતી મેળવી શકશો. ફરી મળીશું આગળના ભાગ 2ની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.